બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં રામજી મંદિર સામે અને જે અંબિકા ભુવન છે તેની આગળ એક કાર છે, ઇકો કાર સવારે સળગી ઉઠી હતી। આ લગભગ સવારના 8 વાગ્યાના દ્રશ્ય છે। બહારની આ કાર હતી। કારમાં આગ લાગતા જે હાથ વગું જે જોઈ શકીએ છીએ આપણે કે પાણીનો જગ અને ડબ્બો ડોલ સહિતની વસ્તુઓથી એક વખત આગ બુઝાવવાનો તાત્કાલિક પ્રયાસ કરાયો, પરંતુ આગ બેકાબૂ બનીને સળગતી રહી। ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા અને બાજુ સામે જ અંબિકા ભુવનનો બોર છે એનાથી પાણીનો મારો કરીને આગને કાબૂમાં નિયંત્રણ લેવાઈ હતી। સદનસીબે કોઈ પણ ઈજા કોઈને દાઝ્યાનો બનાવ બન્યો નથી। વહેલી સવારના દ્રશ્ય છે અને ત્યાંથી અવર જવર કરતાં કોઈક વ્યક્તિએ વિડીયો ઉતાર્યો અને અમને મોકલ્યો। સાદર છે આપણે દર્શકો સમક્ષ તમે જોઈ શકો છો કે જે આગ લાગી એની જોડાઓ ત્યાં કારની નીચે આપણે જોઈ શકીએ છીએ અને એ તાત્કાલિક ઓલવવાનો પણ પ્રયાસ કર્યો, ઓલી પણ નાખી હતી અને કાર પણ સળગતી બચી ગઈ। ખાસો એનો બચાવ થયો। ત્યાર પછી એની અંદર એને ત્યાંથી હટાવી દેવામાં આવી, જેમ જોઈ શકીએ છીએ આપણે, કારણ કે નીચેની સાઈડ પર આગ લાગેલી હતી। અને ત્યાર પછી એને પાણીનો છંટકાવ કરીને ઓલી નાખવામાં આવી તાત્કાલિક ત્યાંથી જે પાણી મળ્યા એના આધારે। બોડેલીની મધ્યમાં આ ઘટના બની હતી અને આ ઘટનાએ તમામ આજુબાજુના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। લોકોના ટોળા ઘટના સ્થળ પર બનાવને પગલે જમા થઈ ગયા હતા અને બચાવ કાર્યમાં પણ લોકો જોડાયા હતા કે વધુમાં વધુ જે કેજ્યુઅલિટી તે ઊભી ના થાય। પરંતુ જે રીતે આગ લાગી હતી રોડની મધ્યમાં અને બોડેલીની મધ્યમાં, એ જોતાં સૌ કોઈ વહેલી સવારે આ દ્રશ્ય જોઈને એકદમ અચાનક ચમકી પણ ગયા હતા। જોકે બચાવ કાર્ય તાત્કાલિક કરવામાં આવ્યું હતું અને ત્યાં જે ગાડી છે સડકથી વધુ નુકસાનમાં અને લોકોને દજાય નહીં, કોઈ વધારે નુકસાન ન થાય તેની કાળજી લેતા તાત્કાલિક અંગેની પ્રક્રિયા હાથ ધરી અને એને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી। गाड़ी आ रही है।